સ્મિત જગદીશભાઈ પટેલ. ઓકે, કયું ગામમાં? ગડકન. ઓકે, તાલુકો? પ્રાંતિજ. અને જિલ્લો? સાબરકાંઠા. તમારો મોબાઈલ નંબર બોલજો. 75 72 86 33 40. ફરી એકવાર રિપીટ કરજો મોબાઈલ નંબર. 75 72 86 33 40. ઓકે, તમે બટાકાની ખેતી કરી છે, બરાબર? આપણે તમારા બટાકાના ખેતરની અંદર આપણે ઊભા છીએ. ઓકે, અને તમે કેટલા વર્ષોથી બટાકા કરો છો સાહેબ? આ પહેલા વર્ષે જ કર્યા છે આપણે. આ ફર્સ્ટ ટાઈમ તમે બટાકા કર્યા છે. ઓકે, અને આ વર્ષે તમે નેટસપ કંપનીની નેટસપની જે પ્રોડક્ટ છે બાયોફિટ રેન્જ એ તમે અહીંયા યુઝ કરી છે. ઓકે, એ યુઝ કર્યા પછી તમને શું ફરક લાગે તમારા ખેતરની અંદર બતાવશો જરી? પહેલો ફરક તો મને એ લાગ્યો કે નેટસપની મારે બાયોફિટ પ્રોડક્ટ યુઝ કરવાથી મારો 30% ખર્ચો પહેલાં ઘટી ગયો. ઓકે, તમારો 30% ખર્ચો ઘટી ગયો છે. ઓકે, ત્યારબાદ આ બટાકા 82 દિવસના થયા તો પણ હજી લીલોતરી દેખાય. દર્શક મિત્રો, તમે જોઈ શકો છો આ 82 દિવસના બટાકા છે જેની અંદર ઓકે અત્યારે પણ લીલુંપણું જોવા મળી રહ્યું છે. ઓકે, દર સાલ તમે જે ખેતી કરો છો એની અંદર ને આ સાલ બટાકાની અંદર જે ફરક લાગી રહ્યો છે, આપણે નજરે તમારા હાથથી તમે જે કંઈ બી છોડ છે બરાબર એને ખોલીને બતાવશો? દર્શક મિત્રો, તમે જોઈ શકો છો કે આ ભાઈ સ્મિતભાઈ ગડકનની બાજુમાં ઓકે એ ખોલી રહ્યા છે બટાકાના ખેતીના બટાકા. તો તમને ખ્યાલ આવશે કે આ વાપર્યા પછી નેટસપ પ્રોડક્ટ વાપર્યા પછી ઓકે કેવું રિઝલ્ટ મળી રહ્યું છે. તો દર્શક મિત્રો, તમે લાઈવ જોઈ શકો છો કે બટાકાની અંદર નેટસપની પ્રોડક્ટ યુઝ કર્યા પછી કેવો ફાયદો થઈ રહ્યો છે ખેડૂત મિત્રોને. પાણીની જરૂર પર પાણી રેડજો જેથી કરીને આરામથી તમારા બટાકા બહાર આવી શકે. દર્શક મિત્રો, તમે જોઈ શકો છો એકદમ છોડ તંદુરસ્ત હેલ્ધી, બરાબર, કોઈ પણ પ્રકારનો રોગ લાગતો નથી અને બટાકાની સાઇઝ પણ એકદમ જબરજસ્ત. આ એલઆર બટાકા છે, બરાબર ને? એલઆર. ઓકે, માર્કેટ રેન્જમાં એલઆર અને બીજા બટાકાની અંદર શું ફરક હોય છે? એલઆર સ્પેશિયલ વેફર માટે વપરાય છે, એનો રેન્જ ભાવ સારો મળે. ઓકે, બરાબર છે. ડોગેરવાળી જમીન. બીજા બટાકા હશે જોજો એટલે ખ્યાલ આવશે આપણને. દર્શક મિત્રો, તમે જોઈ શકો છો સ્મિતભાઈ પોતાના હાથે જ અહીંયાથી બટાકા કાઢી રહ્યા છે, જેના કારણે તમને એક અલગ પ્રકારનું નેટસપની બાયોફિટ યુઝ કર્યા પછીનું એક રિઝલ્ટ જોવા મળશે, જેના કારણે તમે પણ આવતાના સમયની અંદર આ પ્રોડક્ટ યુઝ કરીને બટાકાની અંદર તમારો સારામાં સારો ગ્રોથ અને વિકાસ કરી શકો. દર્શક મિત્રો, તમે જોઈ શકો છો મોટા બટાકા છે, હજી એની ગોળી અલગ. ઓકે, દર્શક મિત્રો, તમે જોઈ શકો છો એમના હાથની અંદર એકદમ સરસ ચમકાટ અને એકદમ કલરની અંદર બટાકાની સાઇઝ અને બટાકાની જે ક્વોલિટી છે, ક્વોન્ટિટી છે એ પણ તમે જોઈ શકો છો. કેટલા બટાકા છે સ્મિતભાઈ ગણજો? 7 બટાકા. ઓકે, દર સાલ કરતાં આ વખતે બટાકાની અંદર વધારો લાગે છે ખરો તમને? હા, ચોક્કસ વધારો. આ તો અમુક છોડ ઉપર આટલો બેસાડશે કે અમુક ખેતરોમાં તો 8 8 9 9 બેસાડે. ઓકે, દર્શક મિત્રો, સ્મિતભાઈ જણાઈ રહ્યા છે કે એમના જે અલગ અલગ ખેતર છે લગભગ 14 વીઘા એમને બટાકા કર્યા, જેમાં નેટસપની પ્રોડક્ટ 15 થી 20 હજાર રૂપિયાની યુઝ કરીને આજે એમના બેઠકની અંદર જોરદાર ફાયદો મળી રહ્યો છે. તો સ્મિતભાઈ, તમને આ વાપર્યા પછી શું લાગે છે કે નેટસપની પ્રોડક્ટ બીજા લોકોએ વાપરવી જોઈએ ખરી? દરેક ખેડૂત મિત્રોને અત્યારે રાસાયણિક ખાતર ઓછું કરીને ઓર્ગેનિક ઉપર આવવું પડશે અને નેટસપની પ્રોડક્ટ વાપરવાથી ખેતરમાં અને જમીનની ફળદ્રુપતામાં વધારો થશે. ઓકે, જ્યારે મેં તમને દવા આપી હતી તમારા ફાધર માનતા ન હતા કે આ વસ્તુ વાપર્યા પછી આપણને કોઈ ફાયદો નહીં થાય તો કોણ જવાબદારી લેશે? તો તમારા ફાધર અત્યારે શું કહે છે? એ કહે છે કે અત્યારે દરેક 14 વીઘામાં દરેક જેટલી ખેતી થાય એમાં નેટસપની પ્રોડક્ટ વાપરવાની. ઓકે, તો તમારી આસપાસ ઘણા લોકો પણ બટાકાની ખેતી કરી રહ્યા છે, તો તમારો શું સંદેશો એ લોકોને? દરેક ખેડૂત મિત્રોને નેટસપની દવા તો વાપરવી જ જોઈએ અને રાસાયણિક જે આપણો ખર્ચો થાય છે 1 વીઘા પ્રમાણે 5 થી 6 હજાર રૂપિયા, એ આપણે 50% માઇનસ કરવો જોઈએ. એટલે જમીનની ફળદ્રુપતા સચવાઈ રહે વધતા અને આપણે આગળની પેઢીને કે આપણી જમીન આવી રીતે ફળદ્રુપ રીતે આપી શકીએ. દર્શક મિત્રો, તમે જોઈ શકો સ્મિતભાઈની ઉંમર લગભગ કરીબન વાત કરો તો 20 થી 22 વર્ષની છે. 17 વર્ષની ઉંમરે એમની સોચની અંદર આટલું બધું પરિવર્તન છે અને એ કહી રહ્યા છે કે જૈવિક ખેતીથી આવનારી પેઢીને આપણો ફાયદો આપવો હોય તો આ પ્રોડક્ટ યુઝ કરવી પડશે. તો તમે જે કોઈ બી લોકો આ વિડીયો જોઈ રહ્યા છો તે લોકો વિચારે કે તમારી આવનારી પેઢીને તમારે જૈવિક
જમીન આપીને જવું છે કે કેમિકલવાળી જમીન, બંજર જમીન આપીને જવું છે, તમારે જ વિચારવાનું છે. ઓકે, તો સ્મિતભાઈ તમારો નંબર ફરીવાર બોલજો. 75 72 86 33 40. ઓકે, થેન્ક યુ સ્મિતભાઈ.